તો આ સાથે સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં ગાંધીનગર ખાતે યુસીસીની બેઠકમાં આમંત્રણ નહીં મળતા ઇમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપી છે। તો બેઠકમાં મારા વિચારો વ્યક્ત કરવાનું આમંત્રણ મળ્યું નથી। મુસ્લિમ સમાજના પ્રશ્નોની રજૂઆત યુસીસીમાં કરવા રૂબરૂ જઈશ તેવું જણાવ્યું છે। જેમાં ધારાસભ્ય તરીકે મને આમંત્રણ મળ્યું નથી। ઇમરાન ખેડાવાલાની આ પ્રતિક્રિયા સામે આવી છે। બેઠકમાં મારા વિચારો વ્યક્ત કરવાનું આમંત્રણ મળ્યું નથી તેવું જણાવ્યું છે। યુસીસીની બેઠકમાં આમંત્રણ નહીં મળતા પ્રતિક્રિયા સામે આવી છે। તો આ સાથે જ મુસ્લિમ સમાજના પ્રશ્નોની રજૂઆત યુસીસીમાં કરવા રૂબરૂ જઈશું તેવું જણાવ્યું છે તેઓએ। યુસીસી કમિટીના અધ્યક્ષ અને કમિટીના બીજા સભ્યો આજે મળવાના છે ગુજરાતના અંદર। એ ગુજરાત વકફ બોર્ડના ચેરમેન, વકફ બોર્ડના બીજા ઘણા બધા સભ્યો છે અને ધાર્મિક જે આગેવાનો છે એને મળવાના છે। આ રજૂઆત આજે મેં સાંભળી કે ભાઈ આ લોકોને 5 વાગે મળવાના છે, ત્યારે આજે ગુજરાતના કોર્ડિનેશનના સાથે સંકળાયેલા અધિકારી જે આજે મેં એમને પત્ર લખ્યો છે અને જે અધ્યક્ષ છે રંજનાબેન, એમને પત્ર લખ્યો છે કે આજે જે પ્રમાણે જે લોકોને બોલાવવામાં આવ્યા છે એમાં ગુજરાત રાજ્યના ધારાસભ્ય તરીકે, મુસ્લિમ ધારાસભ્ય તરીકે હું ફક્ત એક જ ધારાસભ્ય છું। કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે મને પણ આ કમિટીના અંદર બોલાવવો જોઈએ, અમારા પણ જે સૂચનો છે તે લેવા જોઈએ, પરંતુ અત્યાર સુધી મને ત્યાં આવવા માટેનું આમંત્રણ મળ્યું નથી। એટલે મેં આ પત્રને એક કોપી આપ સૌને મોકલી છે કે ભાઈ આ 5 વાગે મીટિંગ થાય ત્યારે હું અને બીજા ઘણા બધા મુસ્લિમ સમાજના આગેવાનો જે પૂર્વ ધારાસભ્ય છે, અમારા સાથે આગેવાનો છે, અલગ અલગ ઉલમાએ દીન છે, અલગ અલગ સંસ્થા સાથે જોડાયેલા ઘણા બધા લોકો જે ગુજરાતના આ મુદ્દાઓ લઈને યુસીસી કમિટીના અધ્યક્ષને આપવા માંગીએ છીએ, ત્યારે હું સમજુ છું કે ચોક્કસ મને સમય ફાળવવો જોઈએ, જેથી કરીને હું પણ મુસ્લિમ સમાજનો આ પ્રશ્ન છે અને મુસ્લિમ સમાજનો પ્રશ્ન હું જે કમિટી સમક્ષ મૂકી શકું।